લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું, શું ન કરવું. તો મિત્રો, આજે તારીખ 16/12/2023 શનિવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે પીપળાને જલ ચડાવવું જોઈએ, અને જલ ચડાવો અને તારે એક ચપટી કાળા તલ પાણીમાં નાખીને ચડાવજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે ખાસ તમારે માછલીનો શિકાર નથી કરવાનો. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે શનિ મહારાજની આરાધના કરવી જોઈએ અને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે ભાઈ મારી કૌટુંબિક સમસ્યાઓનું નિરાકરણ કરો. તમારા કુટુંબમાં કોઈ નાની મોટી સમસ્યાઓ હશે તો એનું નિરાકરણ ચોક્કસ આજે શનિના આશીર્વાદથી થઈ શકે છે. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે લોખંડની વસ્તુ, અને તે પણ ખાસ શરીર પર પહેરવા માટે વસાવવાની નથી. મિથુન રાશિવાળાએ આજે શું કરે? મિથુન રાશિવાળાએ આજે કોઈ મહેનત કરતા મજૂરને દૂધ પીવડાવવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈ જુઠ્ઠું બોલતો હોય ને તમારો સાથ માંગતો હોય ને તો એવા માણસને સાથ નથી આપવાનો. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે શનિ મહારાજની આરાધના કરવી જોઈએ અને દૂધ ચોખામાંથી બનેલી ખીર શનિને ધરાવીને પોતે એનો પ્રસાદ લેવો જોઈએ અને પ્રસાદ વહેંચવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે ભાષા સરસ વાપરવાની છે, કડવા વેન બોલવાના નથી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે શનિદેવના આશીર્વાદ માંગવા જોઈએ, અને આશીર્વાદમાં શું માંગવું જોઈએ? કે મારા અટકેલા અધૂરા કામ પૂર્ણ કરવાની શક્તિ આપો. ચોક્કસ આજે શનિના આશીર્વાદથી તમે તમારા અધૂરા અટકેલા કામોને પૂર્ણ કરવાનો પ્રયાસ કરો તો એ કામો પૂરા થઈ જાય. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કાળા ભૂરા વસ્ત્ર નથી પહેરવાના. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે દૂધમાં કાળા મરી નાખીને એનો ઉકાળો બનાવી ઠંડો કરીને ભગવાન શનિને ધરાવવો જોઈએ. ઘણા બધા લોકો એવા છે કે જેને શનિને શું ગમે એનું જ્ઞાન નથી. મિત્રો, આ કાળા મરીનો દૂધનો ઉકાળો શનિ મહારાજને સૌથી પ્રિય વસ્તુ છે. તમે પણ પીઓ છો ને તો એ તમને દૂધ ક્યારે વાયડું નહીં પડે. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણા ઘરના કૌટુંબિક સભ્યો સાથે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ નહીં. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે સરસવના તેલથી શનિ મહારાજનું સ્નાન કરાવવું જોઈએ અને તેલ મંદિરમાં દાન આપવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણા હાથે કોઈ પણ વસ્તુ, નાની મોટી કોઈ પણ વસ્તુ, આપણા જીવન જરૂરિયાતની કોઈ પણ વસ્તુનો બગાડ ન થવો જોઈએ. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરો? વૃશ્ચિક રાશિવાળાએ આજે ખાસ પોતાના ગુસ્સા પર કાબૂ રાખવો ખૂબ જરૂરી દેખાય છે. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણા માથાના વાળ કપાવવા ન જોઈએ. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે પોતાના કેરેક્ટરને સંભાળવાનું છે. શું નથી કરવાનું? તો મિત્રો, આજે બહુ મહત્ત્વની વાત છે, ધ્યાન રાખજો. આજે આપણા ઘરનું બગડેલું ખાવાનું કોઈ પણ પશુને આહાર રૂપે આપવું નહીં. મકર રાશિવાળાએ આજે શું કહ્યું? મકર રાશિવાળાએ આજે પીળા ફૂલથી ભગવાન શનિનું પૂજન કરવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કાળા વસ્ત્ર પહેરવાના નથી. કુંભ રાશિવાળાએ આજે શું? કુંભ રાશિવાળાએ આજે એક મુઠ્ઠી કાળા સફેદ તલ લેવા જોઈએ, માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં વહાવવા જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈની નિંદા નથી કરવાની. મીન રાશિવાળાએ આજે શું કહે? મીન રાશિવાળાએ આજે સંધ્યાકાળે સરસવના તેલનો દીવો પીપળાની નીચે કરવો જોઈએ અને ભગવાન નારાયણના આશીર્વાદ માંગવા જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે વાહન ચલાવતા કોઈ પણ પ્રકારની બેદરકારી નથી રાખવાની.
તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.